પંચાયતમાં એસીબીનો ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયતમાં એસીબીનો સપાટો. ગ્રામ રોજગાર સેવક અને પતિ ₹32,800ની લાંચ લેતા ઝડપાયા. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકા પંચાયતમાં એસીબીનો સપાટો. ગ્રામ રોજગાર સેવક અને પતિ ₹32,800ની લાંચ લેતા ઝડપાયા. વઘઈ તાલુકામાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત કચેરીમાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના કામો માટે વહીવટી મંજૂરી આપવાના એવજમાં લાંચ માંગવામાં આવતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી ગ્રામ રોજગાર સેવક અને તેના પતિને ₹32,800ની લાંચ સાથે ઝડપી પાડ્યા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ આ સફળ ટ્રેપનું આયોજન કર્યું હતું. ફરિયાદીએ જે એક જાગૃત નાગરિક છે તેમણે તેમના ગામના 4 અરજદારોના મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલિંગના કામકાજ માટેની ફાઇલો તૈયાર કરી હતી. આ ફાઇલોની વહીવટી મંજૂરી મેળવવા માટે ફરિયાદીએ સુબીર તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક અનસુયાબેન હેમંતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. અનસુયાબેને આ વહીવટી મંજૂરીની કાર્યવાહી કરી આપવાના બદલામાં દરેક અરજદાર દીઠ ₹8,200 લેખે 4 અરજદારોને મળીને કુલ ₹32,800ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બંને આરોપીઓ ગ્રામ રોજગાર સેવક અનસુયાબેન પટેલ અને તેમના પતિ હેમંતભાઈ પટેલને ₹32,800ની રિકવર કરેલ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાના કિસ્સાથી સરકારી કચેરીઓમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.